આપ સૌને આજે વાત કરવી છે રામાયણ અને મહાભારતની। હા, રામાયણ અને મહાભારત એ ધાર્મિક ગ્રંથોની નહીં, પણ ચૂંટણીમાં રામાયણ યોજાશે કે મહાભારત, જે વ્યંગમાં લોકો વાત કરતા હોય છે એવી જ વાત આજે મારે તમને કરવી છે। અને એટલા માટે જ ભડકો ડિજિટલ ટીવી મીડિયા જોતા રહેજો, કારણ કે ચૂંટણીના નવા નવા સમાચાર, નવી નવી માહિતી, સત્ય માહિતી તમને બતાવવાની છે, દર્શકોને બતાવવાની છે, મતદાતાઓને બતાવવાની છે। તો વાત કરીશું કે હાલમાં જે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણી માટેની, નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે। તો પત્નીઓને જીતાડવા માટે પતિદેવો પ્રવૃત્ત થયા છે। ક્યાંક કોઈ પોતાની ફ્રેમમાં સેટ નથી થતું તો પોતાના કાકા, મામા, દીકરા, મામકાને ચૂંટણી જીતાડવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે, પાર્ટીની ટિકિટ મળે એ માટેનો પ્રયત્ન કરી રહ્યા છે। આવા અનેક પ્રયત્નો થઈ રહ્યા છે। ત્યારે અમને કેટલાય દર્શકો મિત્રોએ ઘણીવાર ઘણી બધી વાત કહી હતી, એ વાત અમને યાદ આવી ગઈ, એટલા માટે આજનું ટાઇટલ અમે રાખી રહ્યા છીએ મહાભારત કે રામાયણ। કારણ એવું હતું કે કોઈક જગ્યાએ ચૂંટણીને લગતી જ્યારે ચર્ચાઓ ચાલતી હોય ત્યારે વાત કરતા હોય છે લોકો કે આ 5 પાંડવોને હરાવવા કાઠા છે, પેલો શકુની છે, પેલો રાવણનું પાત્ર ભજવે છે, આવી અનેક ચર્ચાઓ ચાલતી હોય છે। ત્યારે અમને પણ થયું કે લાવ જનતાને બતાવીએ કે ચૂંટણીમાં મહાભારત કે રામાયણ, અને આની અંદર આ જે મહાભારત કે રામાયણ યોજાશે એમાં કોને કોને આ પાત્રોના નામ ફાળવવામાં આવશે જનતા તરફથી, એ વાત કરવાની છે। પણ એ પહેલાં મહાભારત કે રામાયણ આ વિશેષાંકમાં અમારે તમને કહેવું છે કે શું થવાનું છે। તો સેન્સ પ્રક્રિયાઓ ચૂંટણીની ચાલુ થઈ ગઈ છે અરવલ્લી જિલ્લામાં અને ગુજરાતભરમાં। ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ પાર્ટી હોય, આમ આદમી પાર્ટી હોય કે અન્ય પાર્ટી હોય, તમામ પાર્ટીઓની અંદર ઉમેદવારોને ઊભા રાખવા માટે અને ઉમેદવારોને સિલેક્ટ કરવા માટેની રામાયણ થઈ ગઈ છે। અને આજે એ વાત કેવી છે, આ જે રામાયણ કે મહાભારત થઈ રહ્યું છે, રામાયણ તો થઈ રહી છે એને સિલેક્ટ કરવા માટેની, પણ સિલેક્ટ કરવા માટે જે પ્રકારની પ્રવૃત્તિ થઈ છે એમાં ક્યાંક મહાભારત દેખાય છે। આવું અમારું નહીં, લોકોનું કહેવું છે। અમારું કામ છે લોકોને બતાવવાનું, અને અમારું કામ છે લોકોને બતાવવાનું, જે મેં તમને કહ્યું એ પ્રમાણે। અને લોકોની શું ચર્ચાઓ ચાલે છે એ મતદાતા, દર્શકો દરેક સુધી પહોંચાડવાનું। ચૂંટણીની સેન્સ પ્રક્રિયામાં કેવું કેવું થતું હોય છે એની માહિતી આજે અમારે તમને કહેવી છે। તો ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય કે અન્ય પાર્ટી, દરેક રાજકીય પાર્ટીઓ પોતાના માટે ઉમેદવારને નિમણૂક કરવાના, ઉમેદવારને સિલેક્ટ કરવાના કામ શરૂ કરી દીધા છે। ક્યાંક જેને એવું છે કે મને તો ટિકિટ મળી જ જવાની છે, અથવા તો મારે ફલાણી પાર્ટી તરફથી ચૂંટણી લડવાની જ છે, એવા લોકોએ તો પ્રચારની શરૂઆત પણ કરી દીધી છે। અનેક ચર્ચાઓ પણ ગામ વિસ્તારો, તાલુકાઓ, જિલ્લાઓમાં પ્રસરી રહી છે। એવું પણ જાણવા મળ્યું કે ભારતીય જનતા પાર્ટીએ એક ફ્રેમ બનાવી દીધી છે, એક કાયદો બનાવી દીધો છે, એક નિયમો બનાવી દીધા છે કે ઉમેદવારોના સિલેક્શન માટે કયા કયા એલિજિબિલિટી ક્રાઇટેરિયા હશે। અને આ સૌથી મોટી પાર્ટી છે, સૌથી વધારે લોકો ભારતીય જનતા પાર્ટીની અંદર ચૂંટણી લડવા માટે તૈયાર થતા હોય છે, ત્યારે ફિલ્ટર મારવું જરૂરી છે અને પાર્ટીએ આવું કરવું જ જોઈએ। એટલે ભારતીય જનતા પાર્ટીએ એક ફ્રેમ બનાવી, એક નિયમો બનાવ્યા। પણ કહેવાય છે ને કે કાયદો અને વ્યવસ્થા કરો, કાયદો અને વ્યવસ્થા નહીં, કાયદો અને વ્યવસ્થા કરો, અથવા તો છીંડા તો ગમે ત્યાં રાખવામાં આવે છે। આવી જ વાત દરેક પાર્ટીઓ જોડે બની રહી છે અને એ વાત બતાવી છે।
દાખલા તરીકે પતિદેવ કૌભાંડી હોય, પતિદેવનું નામ કૌભાંડમાં ચગ્યું હોય, ત્યારે પતિદેવને ટિકિટ નથી મળવાની એવી દુર્ગંધ મારી જાય, ત્યારે એ પતિદેવ પોતાની પત્ની કે પુત્રને ટિકિટ મળે એ માટેના પ્રયત્નો શરૂ કરી દેતા હોય છે. અને કહેવાય છે કે એ પ્રયત્નો માટે જ્યાં જરૂરી પડે ત્યાં લાગ વગ ચલાવવાનું શરૂ કરી દેતા હોય છે. આવું હાલમાં ઘણી બધી જગ્યાએ બન્યું છે. ઘણા કૌભાંડી પતિઓ હોય અથવા તો કોઈ આડા અવરા ટેડામાં સલવાયેલા હોય તો એમની પત્નીને અથવા તો પુત્રને ટિકિટ અપાવવા માટે તડજોડના પ્રયત્નો કરતા જોવા મળ્યા છે. ક્યાંક ફ્રેમ બનાવેલી ફ્રેમમાં સેટ ના થતા હોય તો પોતાના પુત્ર, ભાઈ, ભત્રીજા કે પત્નીને બનાવવા માટેના પ્રયત્ન કરી રહ્યા છે. પણ જો આવા પ્રયત્નો કરતા હોય તો આ નેતાઓ કાં તો પાર્ટીનું ખોટું કરે છે, કાં તો પાર્ટીને ઉલ્લુ બનાવે છે, કાં તો જનતાને ઉલ્લુ બનાવે છે, અથવા તો આ નેતાઓ પોતાની જાતને ઉલ્લુ બનાવે છે. અને આવા ઉલ્લુ બનાવતા નેતાઓને જો પાર્ટી ટિકિટ આપે તો જનતા શું સમજે છે એ ખબર પડી જ જવાની છે. આ માત્ર ભાજપની વાત છે એવું નથી, બીજી પાર્ટીઓ પણ આવું જ થાય છે. તો કેટલાક ડબલ ઢોલકી લોકો પણ હોય છે. ડબલ ઢોલકી લોકો, સમજો, એ દૂધ અને દહીં બંને બાજુ પગ રાખે છે, એવા લોકોની વાત કરવાની છે. ઘણા એવા પણ લોકો છે કે મને પાર્ટી ટિકિટ ના આપી તો હું પેલાને સપોર્ટ કરીશ, મારી જ્ઞાતિના માણસને ના મળી તો હું પેલાને મદદ કરીશ, મારા વોર્ડના મારા વ્યક્તિને ના મળી તો હું પેલાને મદદ કરીશ, હું ક્યાંય ક્રોસ વોટિંગ કરાવી દઈશ. આવી અનેક ચર્ચાઓનું પણ સ્થાન મળવા પામ્યું છે. ત્યારે જનતા લોકોને કહે છે કે કેટલાક મહાભારત કે રામાયણના જે પાત્રો છે એ પાત્રોને બિલકુલ આબેહૂબ એવા નેતાઓ પણ જોવા મળતા હોય છે. અને એટલા માટે અમે અહીંયા ટાઇટલ રાખ્યું છે મહાભારત કે રામાયણ. મહાભારત અને રામાયણ જેવા પવિત્ર ગ્રંથોમાં ક્યાંક એવા પણ પાત્રો છે જે તમે બધા સમજી શકો છો, જેની અમારે ચોખવટ કરવાની જરૂર નથી. પરંતુ અરવલ્લી જિલ્લામાં ઠેર ઠેર સેન્સ પ્રક્રિયાની શરૂઆત થઈ ગઈ છે. અને આ સેન્સ પ્રક્રિયામાં એક નવો જ વળાંક જોવા મળ્યો છે. નેતાઓની હારમાળા જોવા મળે છે. કદાચ પાર્ટીઓ કન્ફ્યુઝ થઈ જાય કે કોને ટિકિટ આપવી, પણ કદાચ આટલી મોટી લાઈન, આટલા બધા નેતાઓ એ કોને હરાવી જશે એ નક્કી નથી. પણ જેમ જેમ નેતાઓ નક્કી થશે તેમ નવી નવી વાતો બનવાની છે. અને એ જ નવી નવી વાતો અમે અમારા દર્શકો સુધી પહોંચાડવાના છીએ. એટલા માટે જ કહીએ છીએ, ભડકોને જોતા રહેજો. અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે, યુટ્યુબ છે, ઇન્સ્ટાગ્રામ છે, એને ફોલો, સબસ્ક્રાઈબ જે કરવાનું હોય કરી લેજો. અને સતત અમે OTTના પ્લેટફોર્મ ઉપર પણ લાઈવ હોઈએ છીએ, તો એ જોતા રહેજો. ફરી મળીશું આપણે નવા જ એપિસોડ સાથે. ચૂંટણીનું મહાભારત કે રામાયણ, ચૂંટણીના ઉમેદવારો સાથે આપણે સીધી વાત કરીશું. શું કરવા માગે છે, શું કર્યું છે, કેવું કરવાના છે, એવું અનેક પ્રશ્નો જનતાના મગજમાં છે. એ વાતની ક્લેરિફિકેશન લઈને આવવાના છીએ. ફરીવાર કહું છું, જોતા રહેજો ભડકો.